મીઠી મધુરી વાત 17। પ્રશ્ન એવો છે, કોને સગુણ જાણવા અને કોને નિર્ગુણ જાણવા? ભગવાનનો સંબંધ છે એ બધા નિર્ગુણ છે, ભગવાનનો સંબંધ નથી એ બધા સગુણ છે। આમ જોઈએ તો એવું લાગે સગુણ એટલે ગુણ જેમાં છે એ, નિર્ગુણ જેમાં ગુણ નથી કાંઈ એવા। તો ભગવાનનો સંબંધ હોય અને નિર્ગુણ ગુણ વગરના? હા, ગુણ ઓનલી ફોર 3: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। આ 3 માયાના દીકરા છે, 3 માયાના ગુણ છે। જેને ભગવાનનો સંબંધ થયો સમજી રાખજો, પાક્કી વાત છે, ચોક્કસ વાત છે। જેને ભગવાનનો સંબંધ થયો નિર્ગુણ નિર્ગુણ નિર્ગુણ, આ આપણી હાઈટ છે, ભગવાનના માર્ગે ચાલ્યા ને એ આપણી હાઈટ છે। બિલકુલ આમાં ખોટું નથી, બિલકુલ ખોટું નથી। ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલતા હોય પછી એમાં ખોટું અને સાચું વાત ક્યાં આવી? રાઈટ જ બોલતા હોય। ભગવાનનો સંબંધ છે એટલે એ નિર્ગુણ। હવે જે નિવૃત્તિ માર્ગ અને વિશે પ્રવૃત્તિઓ હોય, નિવૃત્તિ માર્ગ કોઈ પ્રકારની કોઈ ક્રિયા નહીં ને, જો ભગવાનનો નિશ્ચય ન હોય, ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા। જો લોકોમાં કોઈક એવું કહે, આપણે તો કાંઈ કરવું નહીં, બસ આપણે કાંઈ કરવું નહીં, નિવૃત્તિ પરાયણ, બસ નિવૃત્તિ પરાયણ, નિવૃત્તિ પરાયણ, કાંઈ કરવું નહીં। પણ સમજી રાખજો, ભગવાન અને ભગવાનના ભક્તના અર્થે જે પ્રવૃત્તિ કરે છે શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે। ભગવાન અને ભગવાનના ભક્તના માટે જે પ્રવૃત્તિ કરે છે એ શ્રેષ્ઠ છે। આવું સ્વામિનારાયણ ભગવાનનું વિધાન છે। બોલો, હવે એ કે આપણે કાંઈ કરવું નહીં, બસ આપણે ભજન કરવું, ભજન કરવું, બીજું કાંઈ કરવું નહીં, તો એ કનિષ્ઠ છે। આપણે પ્રવૃત્તિવાળો શ્રેષ્ઠ છે એનું સમર્થન કરતું વચનામૃત છે, ગઢડા પ્રથમ પ્રકરણ 31:31। બરાબર, યોગાનંદ મુનિનો પ્રશ્ન એવો છે, મહારાજ ભગવાનના 2 ભક્ત છે, તમે એક તો નિવૃત્તિ પકડીને બેસી રહ્યા છે, બસ આપણે કાંઈ કરવું નહીં, આપણે કાંઈ કરવું નહીં, હા ખાલી સ્વામિનારાયણ માળાઓ, બીજું કાંઈ નહીં, સાંભળજો, અને પકડીને બેસી રહ્યા છે અને કોઈને વચને કરીને દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન, વસ્ત્ર અને પુષ્પ આદિ કરીને સેવા કર્યા કરે છે, સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈકને દુખવાય ખરું? એ આવા ફૂલ શું લેવો એમ કરીને કોઈકને ધક્કે વટે, બરાબર, વસ્ત્ર, આવું વસ્ત્ર લેવાતું છે, આ કે ટૂંકું છે, જાડું છે, પાતળું છે, આમ છે, તેમ ધક્કે વટે ખરા, અન્ન, બરાબર, એમાં કંઈક ધક્કાવટનું થાય એટલે સામેવાળો હોય ને થોડુંક દુખાઈ જાય ખરો, બરાબર, પણ વચને કરીને કોઈને દુખાય ખરું? એવી રીતના 2 ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? યોગાનંદ મુનિનો પ્રશ્ન છે, શ્રેષ્ઠ કોણ છે? મહારાજ કહે છે, ઉત્તર મહારાજે કર્યું નહીં, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બોલાવ્યા, ચાલો બરોબર જવા દીધો, તમે ઉત્તર કરો। હા, સંભળાવ્યો, પ્રશ્ન સંભળાવ્યો, પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો, ત્યારે એ 2 જણે ઉત્તર કર્યો, જે વચન, હવે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સાહેબ 2 મળીને ઉત્તર કરે છે, સાંભળજો, મહારાજને કીધું એટલે ઉત્તર કરે છે, વચને કરીને, સાંભળજો, વચને કરીને કોઈને દુખવે છે, દુખાઈ જાય, પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે, શ્રેષ્ઠ છે। લ્યો, રિઝલ્ટ આવી ગયું ને? ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને ઓલો નિવૃત્તિ વિશે રહેશે ને કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી,
તેને અસમર્થ સરખો જાણવો. હવે એને અસમર્થ કીધું. સાંભળજો, હવે સાંભળજો, જોજો જો વાત કેટલી મુદ્દાની છે. અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ. ટેલ ચાકરી સેવા, બરાબર, ભક્તિવાળો કહીએ. તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. લ્યો, આ કોણ બોલે છે? મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલે છે, એ ઉત્તર ઠીક કર્યો, સહી કરી દીધી મહારાજે. ન કેમ થાય તો મહારાજે ઉત્તર નથી કર્યો ને, તો મુક્તાનંદ સ્વામી કીધું છે, એટલે એટલો વેલિડ ન કહેવાય કે હા, પણ અહીં સહી કરી દીધી બાપે, આપણા બાપાએ સહી કરી દીધી. મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. લ્યો, અને એવી રીતે દોષ જોઈએ. હવે આગળ ફરીને રિપીટ થોડું કરું છું. જો, બે પક્ષ છે. અમુક નિવૃત્તિ પકડે છે, અમુક સેવા કરે પ્રવૃત્તિ. હવે બોલો નિવૃત્તિવાળા છે ને, નિવૃત્તિવાળા કાંઈ ન કરે, બસ આપણે એ ભજન કરવું, માળા કરી, ભજન કરવું, માળા કરવું, બસ વાંચન કરી, ભજન કરી, માળા કરી. તું એકલું જ તારું કરસ, તું તારું એકલું જ કરસ. અને આ અનંતનું કરે છે, આ અનંતનું કરે છે. બોલો, એક મારા ગુરુનો પ્રશ્ન, ગુરુ મને વાત યાદ આવી રહી છે. મારા ગુરુની વાત એક યાદ આવી રહી છે. મારા ગુરુ રાજકોટ ગુરુકુળ શાસ્ત્રીજી મહારાજ, એ ગુરુ કેમ કહેતા કે તમારી માળામાં, એટલે બીજાને એમ કે તમારી માળામાં 108 મણકા છે. મણકા એટલે પારા, પછી લાકડાના છે. એ મણકાના પારા બોલે નહીં. અને મારી માળાના પારા છે ને, મારી માળાના પારા છે ને એ છે 900 પારા. અને એ પાછા બોલે છે. એ પારા બોલે છે. 900 મણકાની માળા. હા, અને પાછા એ મણકા બોલે. આ બોલે ને. કેવી રીતે બોલે? બરાબર. 600 ઉપર વિદ્યાર્થી હતા રાજકોટ ગુરુકુળમાં, અને 250 ઉપર વિદ્યાર્થી હતા જુનાગઢ ગુરુકુળમાં. એટલે 6 ને 3 900 કહેવાય. બરાબર, 900 વિદ્યાર્થી. એ વિદ્યાર્થી છે ને એક એક મારો મણકો છે. અને એ સવાર સાંજ છે ને માળા ફેરવે છે. સમજારે એ માળા ફેરવે છે. માળા ફેરવેથી બોલે ને વિદ્યાર્થી, તો એ મારા મણકા એ માળા બોલે છે. સ્વામિનારાયણ આ મારી માળા છે કે. બોલો કેવી ઊંચી વાત છે. અને બોલો લાકડા પાળા લઈને હા, જો હું ખંડન નથી કરતો, ફેરવાય, પણ ઓનો નિષેધ ન કરાય કે આ પ્રવૃત્તિ કાંઈ નહીં કરી. આ તો મને જે અનુભવ થયો એ વાત મને કહું છું. મને એક બે મળ્યા, એ શું તમે આ બધા હવે છોકરાને બીજાને ભણાવવા ને બીજાના છોકરાને કરવાના, આ બધું શું હવે કામ? અમે તો ભજન કરીને બસ આરામ કરીએ ને ભજન કરીએ. હા, આરામ કરીએ ભજન કરીએ. હા, બસ આરામ કરીને ભજન કરીએ. હવે આપણે બોલાય ને કંઈ એ બોલતા હોય. બોલો, મહારાજ કે એ ભક્તિ છે. બોલો, એ ભક્તિ છે. જો શું કીધું? ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ ને તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. બોલો, મહારાજે આની ઉપર સહી ઠીક ઉત્તર કર્યો. ને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય, વચનમાં દ્રઢપણે બરાબર રહ્યો હોય. હા, ને તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અમુક લોકો છે ને, અમુક લોકોને બિઝનેસ હોય, શું ખોટ જોવાનો બિઝનેસ, ખોટ જોવાનો, અને એને પગાર પાછો મળતો ન હોય અને પાછું બિઝનેસ કરે. બોલો, એ મોટી ખોટ છે. બરાબર. અહીંયા આપણે વચનામૃતું લેવું હતું મધ્યનું 14મું, હજીનો વારો આ પૂરું નહીં થાય. આપણે લઈ લીધું પાછું આવડા ભક્તિનું લઈ લીધું, સમજે ને. 31મું, પ્રથમ 31મું લીધું થોડું. હા, હજી એમાં ઘણી બધી બાકી લેવા જવું છે, પછી લેશું આપણે. હવે અહીંયા પાછા થોડુંક લઈ લઈ. કયું? મધ્યનું 14માં નિવૃત્તિ માર્ગ અને વિશે પ્રવૃત્તિ હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય
તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું છે આ અતિશય અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ, આગળ કીધું ને કાંઈ ખામી ન જોવી, બરાબર, કાંઈ કંઈક ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, તે અંતે જાતો નિર્ગુણપણાને જ એટલે ભગવાનને પામશે. અને જેને ભગવાનના સ્વરૂપમાં તો એવો નિશ્ચય નથી ને તે શુદ્ધો ત્યાગીઓ, કાંઈ નહીં, શુદ્ધો ત્યાગી એ તો હોય ને કામ ક્રોધ લોભાદિક ટાળવાના સાધનમાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળા કામાદિક નહીં ટળે. બોલો, શુદ્ધો ત્યાગી કાંઈ ન જોય, વસ્ત્ર નહીં, સમજી લો ને, રાખે એક મર્યાદા પૂરતું નાનું વસ્ત્ર, બીજું કામ હાથમાં લઈને ખાઈ લેવાનું, પી લેવાનું, બસ લે આવ્યા હોઈ લેવાનું, આ છે કાંઈ ન જોઈ, શુદ્ધો ત્યાગી, બરાબર. હા બોલો, તો ક્યાં કીધું? નરકમાં જશે. ખરાબ થઈને નરકમાં જશે. આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને જો થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો. લ્યો, થોડી બુદ્ધિ હોય તો મોટી બુદ્ધિ જાણો. મહારાજે રિઝલ્ટ આપી દીધું, જજમેન્ટ આપ્યું. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. ગજબનું મહારાજનું નિવેદન છે, ગજબનું નિવેદન છે. બોલો, બુદ્ધિહીન કહી દીધો. ભગવાનના સ્વરૂપનો એવો સર્વોપરી સદા સાકારો નિશ્ચય નથી તો પછી શું ભગવાને કહી દીધું. લ્યો, હવે મારે ક્યાં કહેવાનું કંઈ છે હવે. સારું, લ્યો, આ 14મું અવતાર પૂરું થઈ ગયું. હવે આપણે આગળ બીજી પછી શું કહેવાય, આજે આ 17મી વાત પૂરી થઈ, બરાબર. 18મી વાત જોઈશું, ક્યુ વર્તન મૂલ્ય જોઈશું. જય સ્વામિનારાયણ.